સદગુરુ સેવ્યા આ અવસર એટલે આ એક અવસર મળ્યો આ અવસર આપણને આ એક અવસર મળ્યો અને કેમ મળ્યો પરમાત્માનું નામ લેવા માટે મળ્યો એટલે બધું આ અવસરે જેને સદગુરુ સેવ્યા વધતો તો દેહમાં બતાવી રહ્યા અવસરે તેને સદગુરુ મળ્યા જ્યારે પરમાત્માને આપણે જાણવા છે સમજવા છે તો દેહનો બસ મને એવું છે નહીં દેહને તો જરૂર પડશે દેહ સિવાય પરમાત્મા ઓળખાય એવો છે નહીં સગુણ વેણો નિર્ગુણ ના ઓળખાય એટલે એટલા માટે સંત આરે અવસરી એને સદગુરુ સેવ્યા વધતો તો અમૂલક બતાવી જો આગેલા વધતો કે તો પરમાત્મા થાય પરમાત્માને જોડામાં તો પરમાત્મા એનો વસ્તુ કેમ કહેવામાં આવે જેને નામરૂપ ગુણ ના હોય ભાવ વસ્તુ કહેવાય પરમાત્મા એ વસ્તુ સ્વરૂપ છે જેને નામરૂપ ગુણ નથી એ પરમાત્માનું સ્વરૂપ છે એ વાત કરી ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉઠે ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉઠે સુન શિખર ગઢ સમાય સ્વાગીલા આરે અવસરે જેને સદગુરુ સેવ્યા ઓહમ સોહમ શબ્દ નાભીથી નાભી એટલે આપણે પ્રથમ તો માફું કોને કહેવાય ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉઠે આ વાત સાચી છે આમ તો પાછું આપણે વાતને ના સમજીએ તો ગઈ ગઈને ગાડા જોડે નાકલા જોડે પૌધું અધડ સમજ્યા ગાય ધર્યા અધડ ના અધડ હા એટલે હા બોલાય શબ્દ અને કઈ રીતે બોલાતા ઉઠે આ શબ્દ ક્યાંથી ઉઠે ઓહમ સોહમ શબ્દ નાભીથી ઉઠે નાભી આપણે કોને કહેવાય
અને આખું વિશ્વ હિંમતથી જ બોલી રહ્યું છો, ગભરાવાનું નથી. આખું વિશ્વ હિંમતથી જ બોલી રહ્યું છે, એ જ માફીમાંથી બોલી રહ્યું છે. અને એ જો માફી જો તમે સમજણ ના પડે તો એને પાછું કીધું અર્જુનજીનો રથ કયો લઈ ગયા હતા કૃષ્ણ